नमस्कार विद्यार्थी मित्रों, तपोवन सायन्स एकेडमी आपનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ ક્ષતિ વિશે। ક્ષતિ એટલે અનિયમિતતા, સ્ફટિકની અંદર ઉદ્ભવતી અનિયમિતતાને ક્ષતિ તરીકે ઓળખીએ છીએ। ક્ષતિના કેટલાક પ્રકારો સાથે ગઈકાલે અવકાશ ક્ષતિ, આંતરાલીય ક્ષતિ અને આયનીય ઘનની બે પ્રકારની ક્ષતિ શોટકી અને ફ્રેન્કલ વિશે આપણે ચર્ચા કરી હતી। એ બધી જ ક્ષતિઓ જે હતી એ તત્વયુગ્મિતીય પ્રકારની ક્ષતિઓ હતી। આજના પ્રશ્નમાં આપણે જે ચર્ચા કરવાની છે એ છે બિન તત્વયુગ્મિતીય ક્ષતિના પ્રકારો વિશે માહિતી આપો। ગઈકાલના જે લેક્ચરની અંદર આપણે શીખી ગયા અવકાશ ક્ષતિ હોય, આંતરાલીય હોય, શોટકી હોય કે ફ્રેન્કલ, આ બધી જ ક્ષતિ જે છે એ કેવી હતી? તત્વયુગ્મિતીય। એમાં આંતરાલીય અને અવકાશ બંને ક્ષતિ જે છે એ બિન આયનીય ઘન માટેની હતી, જ્યારે શોટકી અને ફ્રેન્કલ આ બંને ક્ષતિ આયનીય ઘન માટેની હતી। આ એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ગઈકાલે પણ તમને કીધેલું છે। તો આજના લેક્ચરની વાત કરીએ બિન તત્વયુગ્મિતીય ક્ષતિના પ્રકારો। તો તત્વયુગ્મિતિમાં આપણે એવું શીખ્યા કે તત્વયુગ્મિતિમાં સ્ફટિકની તત્વયુગ્મિતિમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચતી નથી, જ્યારે બિન તત્વયુગ્મિતીય ક્ષતિની અંદર અકાર્બનિક ઘન પદાર્થો હોય તેના માટે લાગુ પાડી શકાય, અને અકાર્બનિક ઘન પદાર્થો જે છે તેમાં તત્વયુગ્મિતિની અંદર ખલેલ પહોંચે છે। એટલે કે જે ધનાયન કે ઋણાયનની સંખ્યા હોય કે ધન વીજભાર કે ઋણ વીજભારની સંખ્યા છે તેમાં અનિયમિતતા માલુમ પડે, તેને આપણે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ તરીકે ઓળખીશું। આ બિન તત્વયુગ્મિતીય ક્ષતિ જે છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે। એક ધાતુ વધારો ક્ષતિ, બીજું છે વિસ્થાપનીય ક્ષતિ। ધાતુ વધારો ક્ષતિ જે છે એના મુખ્ય પેટા બે ભાગ પડે છે, મુખ્ય ત્રણ પ્રકારો છે આના। ધાતુ વધારો ક્ષતિ કહી શકાય, બીજું ધાતુ ઉણપ ક્ષતિ, અને ત્રીજું છે વિસ્થાનીય ક્ષતિ। ત્રણ જે છે બિન તત્વયુગ્મિતીય છે, બરાબર। આમાંથી પહેલા પ્રકારની ચર્ચા કરીએ, ધાતુ વધારો ક્ષતિ। એમાં પણ એનાયનીય અવકાશના કારણે એનાયનીય અવકાશ, એનાયનીય એટલે ઋણાયન, એનાયન એટલે ઋણાયન અને કેટાયન એટલે ધનાયન। તો એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારો ક્ષતિ, તો એનાયનીય જે સ્થાન હતું ત્યાં અવકાશ જોવા મળશે, નામ પરથી જ છે, નામ પરથી યાદ રાખવું પડશે। અને એ અવકાશ છે એના કારણે ક્ષતિ જોવા મળે, એ ઉપરાંત ધાતુનો વધારો થાય છે, બરાબર છે। તો આ સમજવા માટે આપણે NaClના ઉદાહરણ દ્વારા પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરીએ, ત્યાર પછી થિયરીમાં આગળ વધીશું। તો પહેલાં આપણે ચર્ચા કરીએ પોઝિટિવ આયન છે, આ પોઝિટિવ અને નેગેટિવ। તો અહીંયા આપણે જે સ્ફટિક રચના દર્શાવી છે એ NaClની સ્ફટિક રચના છે।
જેમાં આ નેગેટિવ જે છે એ Cl માઇનસ દર્શાવે અને આ રીતે જે આપણે પોઝિટિવ દર્શાવ્યું છે તે એને પ્લસ દર્શાવે છે, બરાબર, એને પ્લસ. તો મિત્રો અહીંયા ચર્ચા કરીએ છીએ NaClની સ્ફટિક રચના છે. આ NaClની સ્ફટિક રચનામાં Na+ ને Cl- આયનો ગોઠવાયેલા છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ NaClના સ્ફટિકને સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે અથવા તો આ સ્ફટિક પરથી સોડિયમની બાષ્પ પસાર કરીએ છીએ. કોની બાષ્પ? સોડિયમની. ખાસ ધ્યાનમાં રાખજો, આ સોડિયમની બાષ્પ આપણે પસાર કરીએ છીએ. આના પરથી, આ સ્ફટિક પરથી આ બાષ્પ પસાર થાય. બાષ્પ પસાર થવાના કારણે કોઈ જગ્યાએ સોડિયમ આવશે. એટલે હવે જુઓ ખાસ કે NaClની જે સ્ફટિક રચના હતી, આ NaClની સ્ફટિક રચના પરથી સોડિયમની બાષ્પ પસાર કરવામાં આવે છે. બાષ્પ પસાર કરી દીધી, પરિણામે શું થાય કે સોડિયમ જે છે એ સ્ફટિક પર જમા થશે. આ સ્ફટિક રચના ઉપર સોડિયમ જમા થઈ ગયો છે. હવે આ સોડિયમ જે છે એ ઇલેક્ટ્રોનનો ઘટાડો કરે અને Na+ રૂપાંતર પામે. ખાસ સમજજો, આ સોડિયમનું રૂપાંતર શેમાં થઈ ગયું? Na+, બરાબર છે. અને શું કર્યું? એણે ઇલેક્ટ્રોનને રિમૂવ કર્યો છે. ખાસ ધ્યાનમાં રાખજો, સમજજો પહેલાં. તો અહીંયા જે ચર્ચા કરીએ છીએ, ફરીથી કહું છું કે NaClના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાંથી પસાર કરવામાં આવે અથવા તો સોડિયમની બાષ્પને NaCl પરથી પસાર કરીએ છીએ. પરિણામે સોડિયમ જે છે NaClની સ્ફટિક પર જમા થશે અને આ સોડિયમ એ ઇલેક્ટ્રોનનો ઘટાડો કરીને Na+ આયન બનાવે છે. હવે Na+ પોઝિટિવ આયન બની ગયો, બરાબર. Na+ કેવો આયન બન્યો? પોઝિટિવ. હવે પોઝિટિવ આયન બને છે તો એ ઋણ આયનને ખેંચે, એનું આકર્ષણ નેગેટિવ પ્રત્યે હોય તો ઋણ આયનને ખેંચે છે. તો સ્ફટિક રચનામાંનો કોઈ ઋણ આયન પ્રસરણ પામીને આગળ પ્રસરણ પામીને ક્યાં સુધી પહોંચે છે? ઉપર સુધી પહોંચે છે અને શું બનાવે છે? Cl-. પરિણામે સ્ફટિક પર NaClની રચના થઈ. ખાસ સમજી લેજો કે Cl- આયન અહીંયા હતો. આ Na+ એ Cl- આયન જે છે એની સાથે જોડાય માટે Cl- આયન ઋણ આયન જે છે પ્રસરણ પામીને ક્યાં જશે? Na+ બાજુમાં, અને શું બનાવે? NaCl. હવે આ સ્થાન જે છે મિત્રો શું પડે છે? ખાલી. આ સ્થાન કેવું થઈ ગયું? ખાલી સ્થાન છે. આ અવકાશીય સ્થાન પર વધારાનો ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોન છે જેનો ચાર્જ કેવો છે? ઋણ વીજભારી. આ ઇલેક્ટ્રોન આ સ્થાન પર દાખલ થશે. શું દાખલ થઈ છે? ઇલેક્ટ્રોન. સમજાણું? તો ni અવકાશ ઋણાયનનું સ્થાન હતું, અહીંયા અવકાશ ઉત્પન્ન થયું અને ni અવકાશમાં આ ઇલેક્ટ્રોન દાખલ થશે, બરાબર છે. અને સોડિયમનો વધારો થાય છે. સોડિયમનો વધારો થઈ ગયો ને? કઈ રીતે વધારો થયો? તો ધારો કે એટલા જ રચનામાં ગોઠવાયેલા હતા સોડિયમ ક્લોરિન બંને સરખા, પરંતુ એક સોડિયમ આવે છે એ નીચેથી ક્લોરિનને ખેંચે છે, ઉપર એક સોડિયમની સંખ્યા વધી, ક્લોરિન તો સરખા જ છે કારણ કે ક્લોરિનની જગ્યા અહીંયા કેવી થઈ ગઈ? ખાલી. તો પરિણામે સોડિયમનો વધારો થાય માટે અને ધાતુ વધારો ક્ષતિ કહેવાય. કોના લીધે થઈ? તો ઋણાયનનું જે અવકાશ ઉત્પન્ન થયું તેના કારણે. ઋણાયનના અવકાશના લીધે ધાતુ વધારો ક્ષતિ. આજે ઇલેક્ટ્રોન દર્શાવતું જે કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન દર્શાવતો જે ભાગ છે તેને F કેન્દ્ર કહેવાય છે. શું કહેવાય? F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર કહેવાય છે. અને ધાતુ હોય એમાં આ પ્રકારના જે ઇલેક્ટ્રોન છે એના કારણે વિશિષ્ટ પ્રકારનો રંગ આપે, જેમ કે સોડિયમ જે છે આછો પીળો રંગ આપે છે, બરાબર. એનું કારણ શું? F કેન્દ્ર, રંગ કેન્દ્ર. LiCl જે છે એ ગુલાબી રંગ આપે લિથિયમના વધારાના કારણે, અને KCl હોય તો પોટેશિયમના વધારાના કારણે જાંબલી રંગ આપે છે. તો આ બધી જ ઘટનાઓ જે છે એ ધાતુ વધારો ક્ષતિ કહીશું. શું કહેવાશે ને? ધાતુ વધારો ક્ષતિ. સમજાઈ ગયું હશે? હવે થિયરી આધારે આગળ વધીએ અને ફરીથી એકવાર પ્રશ્ન લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ફરજિયાત તૈયાર કરવાનો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તો લખીએ NaCl અને KCl. NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળશે.
સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાંથી પસાર કરીએ તો લખી શકાય NaCl અને KCl જેવા આયનીય ઘનમાં અથવા તો આયનીય હેલાઇડમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. ઉદાહરણ તરીકે લઈએ છીએ આપણે NaClનું. તો NaClના સ્ફટિકને સોડિયમ બાષ્પના વાતાવરણમાંથી પસાર કરતા શું થાય? સ્ફટિક પર સોડિયમ જમા થશે. સ્ફટિક પર પહેલી વસ્તુ સોડિયમ આવે છે, આવીને પછી ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે જે કરતો હોય. તો પહેલું સ્ટેપ શું લેવાનું આપણે કે આ NaClની સ્ફટિક રચના હતી એ સ્ફટિક પર સોડિયમ જમા થાય છે, સોડિયમ દાખલ થાય છે, બરાબર છે, અને એટલે કે એની સપાટી પર જમા થશે. તેથી તે Cl માઇનસ જે છે ને ઇલેક્ટ્રોનને આકર્ષે છે. Cl માઇનસને આકર્ષે છે. પરિણામે Cl માઇનસ પ્રસરણ પામી સપાટી પર NaCl બનાવે છે. શું બનાવી દઈ? NaCl. Cl માઇનસ અહીંયા હતો ત્યાંથી જતો ઉપર જાય છે, પ્રસરણ પામે છે અને શું બનાવે છે? NaCl. હવે અહીં Na પ્લસ એ ઇલેક્ટ્રોનના ઘટાડાના લીધે બને છે. શું બને છે? Na પ્લસ. Cl માઇનસ પ્રત્યે આકર્ષણ હોય તો પોતે કેવું હોવું જોઈએ? પોઝિટિવ. પોઝિટિવ માટે શું બને છે? Na પ્લસ. Na પ્લસ એ ઇલેક્ટ્રોનનો ઘટાડો કરે છે. આ ઇલેક્ટ્રોન પ્રસરણ પામીને Cl માઇનસના સ્થાન એટલે કે જેને એનાયનીય સ્થાન કહીશું, એનાયનીય સ્થાન પર દાખલ થાય છે. હવે ઇલેક્ટ્રોન જે છે પ્રસરણ પામીને ક્યાં આવી ગયું? એનાયનીય સ્થાન પર. આ સ્થાનને શું કહેવાય? F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર કહેવાય છે. આ સ્થાનને F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર કહેવાય છે. તો આખી રચનાની મૂવમેન્ટ જે થતી હતી એ બધી જ આપણે ચર્ચા કરી કે જેમાં આપણે વાત કરી કે સ્ફટિક રચના હતી એમાં સોડિયમની બાષ્પને પસાર કરવા માટે સોડિયમ જે છે આ સપાટી ઉપર એકઠો થઈ ગયો. અંદરથી કોઈ Cl માઇનસ આવે છે, સપાટી પર જોડાઈને શું બનાવી દે? NaCl બનાવે. ઇલેક્ટ્રોન હતો એ પાછો પ્રસરણ પામીને એનાયનીય સ્થાન ઉપર ગોઠવાઈ ગયો. આ એનાયનીય જે સ્થાન હતું એ સ્થાનને F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. અહીં પરિણામે સોડિયમનો વધારો થાય છે. શું થાય છે? વધારો. કઈ રીતે થયો? તો હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે સોડિયમ આવીને વધારાનો જોડાય છે તો આને શું કહેવાય? સોડિયમનો વધારો. તો આ સોડિયમનો વધારો થાય છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જે સ્થાન ઉપર ગોઠવાયેલો છે સ્થાનને શું કહેવાય? હેપ કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે NaClની સ્ફટિક રચના પર દ્રશ્યમાન પ્રકાશ પડે તો દ્રશ્ય પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરી ઉત્સર્જન કરે છે. પરિણામે પીળો રંગ જોવા મળે. કયો રંગ? તો એને સોડિયમ જે છે ને વધારાના કારણે અહીંયા કયો રંગ માલુમ પડે છે? પીળો રંગ જોવા મળે છે. બરાબર છે. આમ પીળો રંગ જોવા મળે છે. હવે આ સ્ફટિક હતો એ સ્ફટિક ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ. દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ એટલે ઇલેક્ટ્રોન જે છે પોતાની ઉર્જાનો સ્વીકાર કરે.
ઉત્સર્જિત થશે, ચોક્કસ વેવલેન્થ દર્શાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે અને પરિણામે સોડિયમના વધારાના કારણે રંગ કેવો માલુમ પડે છે? પીળો રંગ. આ જ રીતે 2 MCQ માટેના પ્રશ્નો છે, જે હું અહીંયા નીચે લખી દઉં છું. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. LiClમાં લિથિયમના વધારાના લીધે રંગ જે છે ગુલાબી માલુમ પડશે, જ્યારે KClમાં પોટેશિયમના વધારાના લીધે રંગ માલુમ કેવો પડશે? જાંબલી. આ 3 MCQ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. સોડિયમનો પીળો રંગ. તો ચર્ચા કરીએ મુજબ ધાતુનો વધારો થાય છે, પરિણામે વિશિષ્ટ પ્રકારની ધાતુઓ જે છે રંગ દર્શાવે, જેમાં LiClમાં લિથિયમના વધારાના કારણે ગુલાબી રંગ, જ્યારે KClમાં પોટેશિયમના વધારાના કારણે મિત્રો આપણે જાંબલી રંગ જોઈ શકીએ છીએ. બરાબર છે. અને સોડિયમના વધારાના કારણે રંગ કેવો મળશે? પીળો. ઘણી વખત એને ગોલ્ડન યલો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મોસ્ટ IMP થિયરી. F કેન્દ્ર કોને કહેવાય? ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવતા કેન્દ્રને, એ શબ્દ આપણે ઉમેરી દઈએ F કેન્દ્રમાં. આ સ્થાન એટલે કે એનાયનીય સ્થાન જે શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. એને શું કહીશું? F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો થિયરીનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. NaClનો સ્ફટિક હતો, સોડિયમની બાષ્પ પસાર કરીએ છીએ, પરિણામે સોડિયમ જે છે એ કોઈ સ્ફટિકની સપાટી ઉપર આવી ગયું, સપાટીની અંદર રહેલો Cl- જે છે પ્રસરણ પામે છે, બાજુમાં જોડાઈને શું બનાવી દે? NaCl. અહીંયા વધારાનો જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન પ્રસરણ પામીને ક્યાં જશે? અંદર એનાયનીય સ્થાનમાં ગોઠવાય. આ એનાયનીય સ્થાન જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેને F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ રંગ કેન્દ્ર હોય એના કારણે ધાતુઓ જે છે રંગ આપે, જેમાં સોડિયમના વધારાના કારણે પીળો રંગ, લિથિયમના વધારાના કારણે LiClનો રંગ આછો ગુલાબી, અને KClમાં પોટેશિયમના વધારાના કારણે રંગ જોવા મળશે જાંબલી. મોસ્ટ IMP પ્રશ્ન ફરજિયાત લખીને તૈયાર કરવાનો છે. વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનો, સ્ક્રીનશોટ પાડી લેવાનો, પ્રશ્નને સમજવાનો છે, અને સમજીને લખશો તો સરળતાથી આપણને આવડશે. મિત્રો આગળનો પ્રશ્નની ચર્ચા કરીએ. આ પણ ધાતુ વધારો ક્ષતિ છે, પરંતુ અહીંયા ધાતુ વધારો ક્ષતિમાં જોવા મળે આંતરાલીય સ્થાનો પર. આંતરાલીય સ્થાન એટલે અંદરનું સ્થાન. આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનના કારણે ધાતુ વધારો ક્ષતિ. તો આંતરાલીય સ્થાન જે છે વધારાના ધન આયન લઈશું, અને આ વધારાના ધન આયન જે છે એના લીધે જોવા મળશે. એટલે ધન આયનની માત્રા વધે છે, પરંતુ ક્યાં ગોઠવાશે? હવે આંતરાલીય સ્થાન પર. બરાબર. તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ઝિંક ઓક્સાઇડ છે. ઝિંક ઓક્સાઇડ રૂમ ટેમ્પરેચરે એટલે કે ઓરડાના તાપમાને મિત્રો સફેદ રંગનો પદાર્થ છે. એને ગરમ કરવામાં આવે છે તો તે પીળા રંગની અંદર રૂપાંતર પામે છે. કેવા રંગમાં? પીળા રંગમાં. પીળા રંગમાં રૂપાંતર પામવાનું મુખ્ય કારણ એ છે કે ઓક્સિજન ઘટે છે, કે ઓક્સિજન જે હતો એની સાથે જોડાયેલા એના કેટલાક પરમાણુઓ ઓક્સિજન દૂર થશે. પરિણામે ઝિંક જે છે તો Zn+2 સ્વરૂપે છે, પરંતુ ઝિંક દૂર થતું નથી. આ Zn+2 આયન એ સ્ફટિક રચનાના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, અને પરિણામે આ ક્ષતિને શું કહીશું આપણે? આંતરાલીય સ્થાન પર વધારાના ધન આયનના લીધે ધાતુ વધારો ક્ષતિ. બરાબર. જોઈએ તો લખી શકીએ આ પ્રકારની ક્ષતિમાં ઉદાહરણ લઈએ. ઝિંક ઓક્સાઇડ એ ઓરડાના તાપમાને સફેદ રંગ ધરાવે છે, પરંતુ તેને ગરમ કરતા પીળા રંગના પાવડરમાં રૂપાંતર પામે છે. બરાબર. ઝિંક ઓક્સાઇડ ઓરડાના તાપમાને રંગ સફેદ છે, એને આપણે ગરમ કરીએ છીએ તો પાવડર તરીકે પીળા રંગ ધારણ કરે છે. કેવો રંગ ધારણ કરે? પીળો. તો ઝિંક ઓક્સાઇડ ગરમ કરીએ તો ઝિંક +2 ઇલેક્ટ્રોન,
પ્લસ 1/2O2. કારણ શું છે? તો ઓક્સિજન દૂર થાય છે, કારણ કે ઓક્સિજન પરમાણુ દૂર થાય છે. બધા થતા નથી, કેટલાક થાય છે. બરાબર છે. તો હવે શું વધ્યું? ઓક્સિજન જતો રહ્યો 1/2O2 હવામાં. તો શું વધે છે? આ Zm+2. તો હવે આ Zm+2 એ સ્ફટિક રચનાના આંતરાલીય સ્થાન પર ગોઠવાશે. ક્યાં ગોઠવાય મિત્રો? આંતરાલીય સ્થાન. આંતરાલીય સ્થાન એ તમને હવે ખ્યાલ છે, અંદરનું સ્થાન. બરાબર છે. તો અહીંયા જે ચર્ચા કરી એ પ્રમાણે આ Zm+2 જે છે આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ ગયો, પરિણામે ધાતુનો વધારો થઈ ગયો. તો આ ક્ષતિને શું કહેવાશે? આંતરાલીય સ્થાન પર ધાતુ વધારાના લીધે ધાતુ વધારો ક્ષતિ. બરાબર. તો હવે સૂત્રમાં પણ ફેરફાર થશે. હવે સૂત્ર આનું કેવું બનશે? ઝિંક તો હતો પણ 1 + x જેટલો વધે છે અને શું થાય? O. માટે આનું સૂત્ર બનશે Zn 1 + x O તરીકે ઓળખાય છે. અને ઇલેક્ટ્રોન જે છે, હજુ ખાસ જોજો, ઓક્સિજન રિમૂવ થયો પણ ઇલેક્ટ્રોન તો છે ને, તો આ ઇલેક્ટ્રોન એ બાજુના સ્થાન પર ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? બાજુના સ્થાન ઉપર. આજુબાજુમાં જે કંઈ સ્થાન હતું એ સ્થાન ઉપર કોણ ગોઠવાય જશે? ઇલેક્ટ્રોન. એટલે વિદ્યુત રીતે તટસ્થતા જાળવી રાખશે. તો મિત્રો ખાસ જુઓ, બંને પ્રકારની ક્ષતિ, ધાતુ વધારો હમણાં શીખાય. એક એનાયનીય અવકાશના લીધે ધાતુ વધારો છે, બીજું આંતરાલીય સ્થાનના લીધે છે. આંતરાલીય સ્થાનમાં Zm+2 આંતરાલીય સ્થાનમાં દાખલ થાય છે, એના કારણે ધાતુ વધારો ક્ષતિ જોવા મળે અને આજુબાજુમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. બરાબર. એનાયનીય ક્ષતિની અંદર સોડિયમની બાષ્પ પસાર કરી, એમાંથી સોડિયમ ત્યાં હાજર થઈ ગયો, એના કારણે ધાતુ વધારો ક્ષતિ છે. આજના બધા જ લેક્ચર, આજનો આખો લેક્ચર મોસ્ટ આઈએમપી ફરજિયાત કરવો. એમ તો ક્ષતિવાળો આખો ટોપિક એટલે ગઈકાલનો લેક્ચર, આજનો લેક્ચર, આ બધા મોસ્ટ આઈએમપી છે, ફરજિયાત તૈયાર કરવાના. એમાંથી પૂછાવાની શક્યતા મેક્સિમમ હોય. મિત્રો આને વ્યવસ્થિત જોઈ લેવાનું છે, લખી લેવાનું છે. મિત્રો આ બિનતત્વયુગ્મિતીય ક્ષતિ જે છે એનો બીજા પ્રકાર વિશે ચર્ચા કરીએ. બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ એટલે ધાતુ ઓછી હશે. જે ધાતુ આયન છે એની સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઓછી હોય, આને શું કહેવાય? ધાતુ ઉણપ ક્ષતિ. તો ઘણી વખત આવું બને છે કે મોટાભાગના કેટલાક સંયોજનો છે એમાં ધાતુ આયનો તત્વયુગ્મિતીય પ્રમાણ દર્શાવતા નથી, અથવા તો તત્વયુગ્મિતીય પ્રમાણ એનું દર્શાવવું મુશ્કેલ હોય છે. બરાબર છે. અને તત્વયુગ્મિતીય ગણતરી કરતાં ધાતુ આયનનું પ્રમાણ ઓછું હોય. આનું એક જાણીતું ઉદાહરણ છે FeO. એના વિશે ચર્ચા કરીએ તો લખીએ. ઘણીવાર સંયોજનના સૂત્રને અથવા તો ઘણીવાર ધાતુની સ્ફટિક રચનાને તત્વયુગ્મિતીય પ્રમાણે દર્શાવવું મુશ્કેલ હોય છે. તત્વયુગ્મિતીય દર્શાવવું મુશ્કેલ પડે છે. તત્વયુગ્મિતી પ્રમાણમાં ધાતુ ઓછી જોવા મળે છે. એટલે કે વાસ્તવમાં તત્વયુગ્મિતીય જે પ્રમાણ હોવું જોઈએ એ પ્રમાણ કરતાં ધાતુ ઓછી જોવા મળશે. અને પરિણામે કઈ ક્ષતિ સર્જાય? તો ધાતુ ઉણપ ક્ષતિ. તો આ પ્રકારની ક્ષતિને ધાતુ ઉણપ ક્ષતિ કહેવાય છે.
એટલે કે જે પ્રમાણ હોવું જોઈએ એની સાપેક્ષમાં પ્રમાણ ધાતુનું ઓછું છે. આથી આ ક્ષતિને શું કહી દેવાનું છે આપણે? ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિનું જાણીતું ઉદાહરણ છે FeO. આ ક્ષતિનું જાણીતું ઉદાહરણ FeO છે. હવે FeOમાં જુઓ 1:1 છે ને, તો આ પ્રમાણ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 1:1. કે Fe સામે એક ઓક્સિજન હોવો જોઈએ. પરંતુ આ મોટા ભાગે Fe 0.95O જોવા મળે છે. અને તેનું પ્રમાણ ખરેખર Fe 0.93O થી Fe 0.96O ની વચ્ચે હોય છે. સમજી લો ખાસ. ખરેખર પ્રમાણ 1:1 હોવું જોઈએ એની સાપેક્ષમાં અહીંયા કેટલું છે? 0.95 છે. ઓછું છે ને, 1 કરતાં કેવું થઈ ગયું? ઓછું. 1 હોવું જોઈએ. એ જ રીતે 0.93 થી કેટલું જોવા મળે? મોટા ભાગે 0.96O. એટલે કે Feનું પ્રમાણ જે હોવું જોઈએ એની સાપેક્ષમાં ઓછું છે. માટે આ ક્ષતિને શું કહીશું આપણે? ધાતુ ઉણપ ક્ષતિ કહેવાય. શું કહેવાય? ધાતુ ઉણપ ક્ષતિ. પરંતુ આ વિદ્યુત રીતે તો તટસ્થ છે. Fe 0.93 હોય, 96O હોય કે Fe હોય, બધા વિદ્યુત રીતે તટસ્થ છે. એનું કારણ શું છે? કે Fe+2 જેટલા ગેરહાજર છે એની જગ્યા પૂરાય છે Fe+3 વડે. કોના વડે? Fe+3. તો ખરેખર અહીંયા Fe એટલે Fe+2 અને Fe+3નું મિશ્રણ હોય છે. બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. તો લખી શકીએ કે FeOમાં ખોવાયેલા Fe+2 આયન ના સ્થાન પર Fe+3 આયન ગોઠવાયેલા જોવા મળે છે. માટે આ વિદ્યુત રીતે કેવું છે? તટસ્થ છે. તો ધાતુ ઉણપ નામ પરથી છે. ધાતુની ઉણપ હશે, ધાતુ ઓછી હશે, તો તત્વયુગ્મિતીય પ્રમાણમાં જે પ્રમાણે હોવું જોઈએ તેના કરતાં ધાતુની ઉણપ હોય તો એ ક્ષતિને ધાતુ ઉણપ ક્ષતિ કહીશું. ઉદાહરણ લીધું FeOનું, જેમાં Fe 1 ઓક્સિજન 1:1 હોવો જોઈએ. એની જગ્યાએ Feનું પ્રમાણ 0.95, 0.93 થી 96ની વચ્ચે જોવા મળે. બરાબર છે? માટે ધાતુની ઉણપ છે. અને અહીંયા ન ગોઠવાયેલા કે ન ખોવાયેલા કે ન જોવા મળતા Fe+2નું સ્થાન કોના વડે રોકાયેલ છે? Fe+3 વડે રોકાય છે. તો આ ક્ષતિને શું કહીશું આપણે? ધાતુ ઉણપ ક્ષતિ. વ્યવસ્થિત મિત્રો આને જોઈ લેવાનું છે, સ્ક્રીનશોટ આનો પાડી લેવાનો છે. મિત્રો, તો આ બિન તત્વયુગ્મિતીય ક્ષતિનો બીજો પ્રકાર. હવે વાત કરીશું બિન તત્વયુગ્મિતીય ક્ષતિનો ત્રીજો પ્રકાર. એ છે વિસ્થાપનીય ક્ષતિ, જેને વિસ્થાપનની ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. વિસ્થાપનીય ક્ષતિ. તો ઘણી વખત એવું બને છે કે કોઈ એક સ્ફટિક જાળી રચનાના પરમાણુઓ તેના સ્થાનથી અન્ય સ્ફટિક જાળી રચનાના પરમાણુમાં વિસ્થાપન પામે છે. એટલે કે એક સ્ફટિક જાળી રચનામાંથી એનું વિસ્થાપન બીજી સ્ફટિક જાળી રચનામાં આપમેળે થાય છે. આપમેળે વિનિમય દર્શાવે છે. અને આ ક્ષતિને વિસ્થાપનીય ક્ષતિ કહેવાય. વિસ્થાપનીય ક્ષતિ જે છે એના કારણે અવ્યવસ્થા ઉદ્ભવે છે. લખી શકીએ ઘણી વખતે સ્ફટિક જાળી રચનાના પરમાણુ એ અન્ય સ્ફટિક જાળી રચનાના પરમાણુમાં આપમેળે વિસ્થાપન પામે છે. એટલે કે અહીંયાથી પરમાણુ ઉચકીને બાજુમાં જ જાય. બરાબર છે? બાજુનો પરમાણુ અહીંયા આવે. આ પ્રકારની રચના થઈ. તો જાળી રચનાના એક પરમાણુ બીજી જાળી રચનામાં દાખલ થાય, વિનિમય થાય, આપલે થાય છે. પરિણામે અવ્યવસ્થા ઉદ્ભવે છે.
સ્ફટિકમાં અવ્યવસ્થા ઉદ્ભવે છે જેને વિસ્થાપનીય ક્ષતિ કહેવાય છે. કઈ ક્ષતિ કહેવાય? વિસ્થાપન. કારણ કે વિસ્થાપન થયું છે એક સ્ફટિક જાળી રચનામાંથી બીજી સ્ફટિક જાળી રચનામાં વિસ્થાપન થાય છે અને વિસ્થાપનના કારણે જે ક્ષતિ રચાય તેને વિસ્થાપનીય ક્ષતિ કહીશું. અને મોટાભાગે સિલ્વર અને કોપરમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. આ ક્ષતિ માટેના ઉદાહરણ એજી અને સીયુ એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાના કે કોપર અને સિલ્વર જે છે એમાં આ પ્રકારની વિસ્થાપનીય ક્ષતિ જોવા મળે. એટલે કે આની જે મિશ્ર ધાતુ છે એમાં આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે. તો ચર્ચા કરીએ મુજબ બિનતત્વયુગ મિતિના 3 પ્રકારો વિશે ચર્ચા કરી. ધાતુ વધારોમાં 2 પ્રકાર, એનાયનીય અવકાશના લીધે અને આંતરાલીય સ્થાન પર ધાતુ વધારાને લીધે. ત્યાર પછી બીજો પ્રકાર ધાતુ ઉણપ, ત્રીજો પ્રકાર વિસ્થાપનીય ક્ષતિ. મોસ્ટ ટાઈમની પ્રશ્ન આખો લેક્ચર 2 વાર લખીને વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. મિત્રો જય હિન્દ, જય ભારત.